તો ખેતરોમાં વીજ લાઈન નાખવાને લઈ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। મોરબીમાં તો આમરણના તોફા શરૂ પણ થયા છે। તેને લઈ આજે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકાર લાંબા ગાળાની યોજનાઓ પર વિચારણા કરી રહી છે તેવી વાત તેમના તરફથી કહેવામાં આવી। કૃષિ અને ઉર્જા વિભાગ આ અંગે વિચારણા કરી રહ્યા છે। ખૂબ મોટું નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું। સાથે સાથે સીએમ પણ આ મહત્વના મુદ્દાને રિવ્યુ કરી રહ્યા છે। જલ્દી જ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાશે તેવી વાત જીતુ વાઘાણીએ કરી છે। ખેતરમાં વીજ લાઈન નાખવાનો જે આખો પ્રશ્ન છે એને લઈ બે વાત કરી। એક તો આ મુદ્દે રિવ્યુ થઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ બાબતે મોટો નિર્ણય લેવાશે તેવું કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે। કોઈ પણ સમસ્યા માટે એને સમજીને લાંબા ગાળાની નીતિઓ એ રાજ્ય સરકાર, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ, અમારી ભાજપની સરકાર એ કોઈ ટૂંકા ગાળાની તો થાગડ ફીગડ નહીં, પણ લાંબા ગાળાની યોજનાઓ જે સર્વગ્રાહી રીતે ખેડૂતોના હિતમાં હોય આ પ્રકારના નિર્ણયો લેવા માટે સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ઉર્જા વિભાગ હોય કે કન્સલ્ટ અન્ય વિભાગો હોય એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ આ પ્રકારની નીતિ રીતિ સાથે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવા માટેની સરકાર કટિબદ્ધતા સાથે, સંવેદના સાથે, મેં કહ્યું એમ કોઈ પણ રાજનીતિ અથવા તો કોઈ પણ જાતની વાતો અથવા તો કોઈ પણ જાતના અલગ અલગ વિષયો એ ધ્યાનમાં લીધા સિવાય ખેડૂતોનું હિત એ હંમેશા રાજ્યની સરકાર ધ્યાનમાં રાખે છે અને એ પ્રકારે રાજ્યની સરકાર સર્વગ્રાહી રીતે એ ચિંતિત છે અને મુખ્યમંત્રી એનો રિવ્યુ પણ કર્યું।